જામખંભાળિયા પંથકમાં છેલ્લા 4 દિવસ વરસેલા ભારે વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે. પાણીની પાઇપલાઇન તૂટતા શહેરીજનો છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળ્યા. ધી ડેમ 7 ફૂટ જેટલો ઓવરફ્લો થતા ધી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. તો પૂરના કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાઈ ગયું. પાલિકા દ્વારા શહેરમાં પીવાનું પાણી નહીં મળતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા. હાલ વરસાદે વિરામ લેતા પાલિકા વોટર વર્કર્સ દ્વારા લાઇન રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ 4 થી 5 દિવસ શહેરીજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડશે. ચાર પાંચ દિવસ અગાઉ અને ભારે વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયેલ હોવાથી ઘી ડેમમાં 7 ફૂટ જેટલો ઓવરફ્લો થયેલ હતો. તેના કારણે ખંભાળિયા નગરપાલિકાની વોટરવર્ક્સની જે મેઇન લાઈનો છે, સપ્લાયની લાઈનો જે ઘી ડેમ ઉપરથી પસાર થાય છે, ત્યાંથી એ તમામનું ધોવાણ થઈ ગયેલું છે. તેમને હાલમાં કાર્યરત કરવા માટે ખંભાળિયા નગરપાલિકાના તમામ ટીમ વોટરવર્ક્સનો તથા અન્ય સહારો લઈ અને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે તાત્કાલિક પૂર્ણ થઈ હતી વોટર સપ્લાય પાણી સપ્લાય કામગીરી શરૂ કરવામાં આવશે. 3 દિવસમાં 36 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ખંભાળિયાનો ઘી ડેમ 7.5 ફૂટની સપાટીથી ઓવરફ્લો થતાં હેઠવાસમાં પાણી જવાને કારણે નગરપાલિકાની પાણીની મેઇન લાઈનો તૂટી જતા પાણી પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા ખંભાળિયાના કલેક્ટર શ્રી જીટી પંડ્યા દ્વારા આ યુદ્ધના ધોરણે આ વ્યવસ્થા કરવા નગરપાલિકાને સૂચનાઓ આપવામાં આવી છે.